મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવેલ છે। અજમલ ચૌધરીના અપહરણને પછી એમને જે રીતના મારવામાં આવ્યો એનો વિડીયો વાયરલ થયો। ચૌધરી સમાજ છેલ્લા કેટલાય સમયથી રોષે ભરાયો છે। ચૌધરી સમાજે એલાન કર્યું કે 11 તારીખે ગાંધીનગર તરફ કૂચ કરવાની છે અને હજારોની સંખ્યામાં સમાજના લોકો ભેગા થઈ અને ગાંધીનગર જવાના છે। આ બધું થાય એની પહેલા જ આજે એ મહંત જે હતા એ બળદેવનાથ બાપુની આજે અટકાયત કરી દેવામાં આવી છે। અત્યાર સુધી અટકાયતની વાત હતી પણ પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે। થરા પોલીસ સ્ટેશનમાં ઓલરેડી ફરિયાદ નોંધાયેલી હતી। ડીસા પોલીસ સ્ટેશન એમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને પોલીસનું કહેવું છે કે એમની પૂછપરછ અને ધરપકડ થઈ છે। એટલે મહંતની ધરપકડ થઈ છે આ વાત ભેમાભાઈ ચૌધરીએ પણ કરી હતી અને પહેલો મુદ્દો જે હતો કે જ્યાં સુધી મહંતની ધરપકડ નહીં થાય, એમની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લડવાના છીએ। આની પહેલા પણ ચૌધરી સમાજે અલગ અલગ મીટિંગ કરી। એક મીટિંગ એવી હતી કે જેમાં શંકર ચૌધરી હાજર હતા। શંકર ચૌધરીએ એવી બાહેંધરી પણ આપી કે હું આખા કેસમાં મારી બનતી તમામ મદદ કરીશ। એમણે નાયબ મુખ્યમંત્રી સાથે વાતચીતથી લઈને ડીવાયએસપી સાથે, ડીસીપી સાથે બધા સાથે વાતચીતની વાત કરી કે બધાને આ કેસ વિશે કહેવામાં આવ્યું છે અને આમાં જેટલી ઝડપથી કાર્યવાહી થઈ શકે કાર્યવાહી કરવાની છે। ચૌધરી સમાજની એક જ માંગ હતી કે મહંત જે છે એમની ધરપકડ થવી જોઈએ અને મહંતની ધરપકડ થઈ ગઈ છે। હવે 11 તારીખે શું થવાનું છે એની પણ વાત કરીએ। એટલે ભેમાભાઈને અમે ફોન કર્યો હતો, ભેમા ચૌધરીને ફોન કરી અને આ વિષય પર પ્રતિક્રિયા લીધી હતી। એમનું એવું કહેવું છે કે હજી અમે આ કમિટીના લોકો જેટલા પણ છે એ કમિટીના લોકો ભેગા થઈશું, ભેગા થઈને અમે નક્કી કરીશું કે 11 તારીખે અમારે શું કરવાનું છે। અમારી જો સંપૂર્ણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે 11 તારીખે ગાંધીનગર પહોંચવાના જ છીએ। રાજકીય આગેવાન કે પછી સમાજના આગેવાનો જે કહે પણ આ વિષય પર અમારે ન્યાય લેવાનો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ચૌધરી સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે। અસામાજિક તત્વો ખૂબ હેરાન કરે છે અને જ્યારે એક ધર્મના નામ પર, એક મઠના નામ પર જ્યારે આ બધું ચાલતું હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે। આ વાત ભેમા ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। હવે 11 તારીખે શું થાય એના ઉપર નજર રહેવાની છે। અત્યારે પોલીસની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળો તમે। થરા પોલીસ સ્ટેશન જે ગુનો દાખલ થયેલો છે, જે ગુનાના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ તપાસના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે પુરાવા અને નિવેદનોના આધારે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત।